લોકોના અવાજની થઈ જીત। બાળકોના ભોજન બનાવતા કોન્ટ્રાક્ટરોએ માગી માફી। ભોજનમાં સુધારો કરવાની આપી ખાતરી। ભોજનમાં સુધારો થતા બાળકો રાજી। બાળકોના આરોગ્ય સાથે ચેડા નહીં સહી લેવાય। જયમીન ઠાકર। દરેક બાળકના જીવનની મૂળ કડી છે તેનું નાનપણ અને તેનાથી મળતું પોષણ, પરંતુ તેમાં જ ચેડા થાય તો શું થાય બાળકના જીવનનું? તેવો જ કિસ્સો સામે આવ્યો હતો રાજકોટની આંગણવાડીમાં, જ્યાં નીચલા વર્ગના બાળકોને ભોજન અને ભણતર આપવામાં આવતું હોય છે, પરંતુ લોકો દ્વારા વોઇસ ઓફ ડેને માહિતી મળી કે તે ભોજન સાવ ખાવા લાયક નથી હોતું। તે તમામ માહિતી વોઇસ ઓફ ડે દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી અને અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી। શ્રી ગણેશ મહિલા મંડળી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પૂરક પોષક આહાર આપે છે એ યોગ્ય રીતે પૂરક પોષણની જે નીતિ નિયમો છે એ મુજબ જ આપીએ છીએ। છતાંય થોડીક ક્યાંય પણ કચાશ થઈ ગયું એવું લાગતું હોય તો હવે પછી આનાથી પણ સારું આપવાના પ્રયત્નો કરીએ। વોઇસ ઓફ ડે ના માધ્યમથી અમને જાણવા મળ્યું હતું કે આવી રીતે પૂરક પોષક આહારમાં જરા ક્ષતિઓ કે કચાશ થઈ જવા પામી છે, તો હવે પછી કોઈ પણ જાતની ક્ષતિઓ રહી જવા પામશે નહીં। બાળકોને જે આપીએ છીએ એની અંદર કોઈ પણ જાતની ક્ષતિ રહેવા પામશે નહીં। ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે શિક્ષણ સમિતિના બાળકોને, સરકારી સ્કૂલના બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ જમાડવાની એક બહુ સારી યોજના શરૂ કરવામાં આવી હતી। એ યોજનાના ભાગરૂપે આજે ગુજરાતની અંદર અને પૂરા દેશની અંદર જરૂરિયાતમંદ પરિવારના બાળકો જે સરકારી સ્કૂલોમાં ભણે છે, ખાસ કરીને પ્રાથમિક સ્કૂલની અંદર જે બાળકો ભણી રહ્યા એને ભોજન આપવાની જે વ્યવસ્થાનો વિષય વોઇસ ઓફ ડે સાતત્યતાપૂર્ણ જે રાજકોટની અંદર ઉપાડ્યો છે અને અમારા ધ્યાનમાં મૂક્યો છે। હું વોઇસ ઓફ ડેના મિત્રોને કહેલા તો અભિનંદન આપું છું કે આ પ્રકારની મુવમેન્ટની અંદર તમે લોકોએ જાગૃતતા સાથે અમારા ધ્યાનમાં વિષય મૂક્યો છે। આ વિષયની અંદર આ ખૂબ ગંભીર વિષય છે, બાળકોના આરોગ્ય સાથેના ચેડાનો વિષય છે, એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું આપને ખાતરી આપું છું કે આની અંદર ઊંડા પણ ઉતરવામાં આવશે, તપાસ પણ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ જે કોઈ પણ દોષી હશે એને પગલાં પણ ભરવામાં આવશે।